પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો, બરાબર. સાહિત્યની ચર્ચા કરતા હતા, એમાં આપણે મધ્યકાલીન સાહિત્ય વિશે વાત કરતા હતા. એમાં ઘણા બધા સાહિત્ય સંસ્કૃત ભાષાથી શરૂ કરી કન્નડ સાહિત્ય જોયું, હિન્દી ભાષાનો ઉદ્ભવ જોયો, ફારસી ભાષાના કેટલાક સાહિત્ય જોયા અને ભારતના એક પ્રસિદ્ધ સાહિત્યકાર તરીકે આપણે અમીર ખુસરો, બરાબર, એનો પરિચય મેળવ્યો. હવે એથી આગળ હજુ મધ્યકાલીન સાહિત્યની અંદર કદાચ કોઈને એવો પ્રશ્ન થાય કે સાહેબ મધ્યકાલીન સાહિત્ય સમયગાળો શું મધ્યકાલીન સાહિત્યનો, કયા સમયને મધ્યકાલીન સાહિત્ય કહેવાય? તો મધ્યકાલીન સાહિત્ય એટલે ભારતના ઇતિહાસમાં આમ તો 8મી થી છેક 15મી સદી સુધીનો જે સમયગાળો છે ને મધ્યકાલીન સાહિત્ય કહીએ આપણે. પણ મોટે ભાગે સાહિત્યની રચના છે ને એના માટે ખાસ મધ્યકાલીન સાહિત્ય છે ને 12મી થી 15મી સદી 1526 સુધીનો સમયગાળો, બરાબર. તો એ સમયગાળા દરમિયાનની અંદર જે સાહિત્યની રચના થઈ ને એની વાત આપણે અહીંયા કરવાની છે મધ્યકાલીન સાહિત્ય તરીકે. તો હવે આગળ જોઈએ. અમીર ખુસરોનો પરિચય મેળવ્યો છેલ્લે. એ હિન્દી ભાષાને પોતાની માતૃભાષા ગણતો, ભારતના વખાણ કરતો પોતાના પુસ્તકોમાં. એને ભારત હોવાનો ગર્વ હતો અને ભારતને દુનિયાનું સ્વર્ગ ગણાવતો, એ બધો પરિચય આપણે મેળવ્યો. હવે આગળ જોઈએ મધ્યકાલીન સાહિત્યની અંદર આગળના ભાગની અંદર હવે જોઈએ કેટલીક પ્રાદેશિક ભાષાઓનો ઉદ્ભવ, બરાબર. શ્રેષ્ઠ ભાષાઓ તરીકે એક ફારસી ભાષા સુલતાનોની રાજભાષા હતી. એક નવી ભાષા તરીકે હિન્દી ભાષાનો ઉદ્ભવ આપણે કાલે કર્યો આગળના લેક્ચરની અંદર. આજે જોઈશું કે હિન્દી ભાષા ફારસી ભાષા હોવા છતાંય હિન્દી ભાષાની કેટલીક પ્રાદેશિક બોલીઓ નાના નાના પ્રદેશોની અંદર બોલાતી હતી અને જે ભાષા બોલાતી હતી એ જ ભાષાની અંદર ઘણા બધા કવિઓએ સાહિત્ય રચવાની શરૂઆત કરી. ખાસ કરીને સંતોએ ગામે ગામ ફરતા હોય, ઉપદેશ આપતા હોય, બોધપાઠ આપતા હોય, ધર્મનું જ્ઞાન આપતા હોય. હવે એ બધા સંસ્કૃતમાં જ્ઞાન આપે તેમને સાંભળે કોણ? એટલે લોકોને અજ્ઞાનમાંથી બહાર કાઢવા માટે એમણે જે રસ્તો અપનાવ્યો હતો ઉપદેશ આપવાનો, બોધપાઠ આપવાનો, એના માટે એમણે જે કંઈ સાહિત્યની રચના કરી એ બધું પ્રાદેશિક ભાષામાં લખાયું. જે પ્રદેશમાં જાય જેવી ભાષા ચાલતી હોય એ ભાષાની અંદર પોતે સાહિત્યની રચના કરે અને ઉપદેશ ને બોધપાઠ ને લોકોને માહિતી આપવાનું કામકાજ કરે, બરાબર. ધર્મ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે પોતાની જ ભાષાની અંદર એમણે સાહિત્ય રચવાની શરૂઆત કરી. પ્રાદેશિક ભાષાની અંદર સાહિત્ય રચવાની શરૂઆત કરી. તો પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્ય પ્રદેશના જે પ્રદેશના રાજાઓ હતા એ શાસકોએ ખૂબ મદદ કરી કે પોતાના પ્રદેશના જે વિસ્તારની અંદર પોતે શાસક તરીકે છે એ વિસ્તારમાં જે ભાષાનું ચલણ ચાલે છે, જે ભાષા લોકો વાપરે છે એ ભાષામાં જ સાહિત્ય રચાય એવો પ્રયત્ન દરેક શાસકો કરવા માંડ્યા. અને એવા પ્રયત્નના કારણે જ પ્રાદેશિક ભાષાઓની અંદર સાહિત્ય રચાવાની શરૂઆત થઈ. જેમાં ભક્તિ માર્ગે ચાલનારા જે સંતો હતા, ખાસ કે જે સંતોનું કામ શું હોય કે ગામે ગામ જાય, એક રાજાના શાસકમાંથી બીજા રાજાના શાસકમાં જાય, ફરે, લોકોને અંધકારમાંથી અજ્ઞાનમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે, બરાબર, ભક્તિ ફેલાવવાનું કામકાજ કરે. એવા જે સંતો હતા એ સંતોએ લોકોની ભાષાની અંદર જ ઉપદેશ આપવાની શરૂઆત કરી. કેમ કે તો જ લોકો એમને સાંભળે, સમજે અને જીવનમાં કંઈક ઉતારે, બરાબર. એટલે લોકોની પ્રાદેશિક ભાષાની અંદર જ સંતોએ ઉપદેશ આપવાની શરૂઆત કરી. જેમાં ખાસ એક મહાન સંત હતા એ સમયના સંત કબીર. આપણે બધા એનાથી પરિચિત છે કેમ કે અત્યાર સુધી આપણે ક્યાંક ને ક્યાંક કબીરના દોહા હિન્દીની અંદર ભણતા આવ્યા છે. અને આપણે એ રાજ્યમાં રહી છીએ કે જે રાજ્યની અંદર સંત કબીરના નામ પરથી એક સરસ મોટો વડ, કબીર વડ, શુક્લતીર્થ, ભરૂચ, બરાબર, નર્મદા નદીના કિનારે છે. વડનું આખું મોટું જંગલ થઈ ગયું છે. લોકવાયકા એવી છે કે સંત કબીર ગુજરાતના પ્રવાસે જ્યારે આવ્યા હતા ત્યારે પેલું સવારમાં દાંતણ કરતા ને ત્યારે વડનું દાંતણ કરીને એ દાંતણ રોપી દીધું નદીના કિનારે. એમાંથી વડ આપણે જાણીએ છીએ કે વડની વળવાઈ તો જ્યાં જમીનમાં અડે ત્યાંથી નવા થડની પ્રારંભ થઈ જાય અને પછી એમાંથી વટ વૃક્ષ વિશાળ પામતો. કેમ કે 12મી 13મી સદીની આપણે વાત કરી છે, બરાબર. ભક્તિ આંદોલન 13મી 14મી સદીમાં વધારે ચાલેલા. તો એ સમયની અંદર સંત કબીરે દાંતણ રોપેલું. આ જ છે 21મી સદીમાં આમ જોઈએ તો એટલું મોટું જંગલ આખું મોટું વડનું થઈ ગયું છે. મુખ્ય વટવૃક્ષ, મુખ્ય થળ એનું કયું છે એ ઓળખવું અઘરું પડી જાય, બરાબર. તો ટૂંકમાં એવા સંત કબીર વિશે જેણે પ્રાદેશિક ભાષાની અંદર મોટે ભાગે પોતાના સાહિત્યની રચના કરી. એ સમયે હિન્દી ભાષાના બીજા 2 સ્વરૂપો જોવા મળ્યા. આગળ 2 સ્વરૂપો જોયા હતા હિન્દીના આપણે, બરાબર, વ્રજ અને ખડી બોલી. અહીંયા હિન્દી ભાષાના 2 પ્રાદેશિક સ્વરૂપો છે. એક છે ભોજપુરી
અને અવધી ભાષા. ભોજપુરી અને અવધી ભાષા બે મહત્વની ભાષાઓ તરીકે ઉદ્ભવ થયો. આમ તો જો કે એ વખતે ઉત્તર ભારતની અંદર જોવા જઈએ તો સદુકડી ભાષા પ્રાદેશિક ભાષા તરીકે વધારે બોલાતી હતી. એટલે કબીરના મહત્વની સંત કબીરની જે રચનાઓ હતી ને બધી સદુકડી લોકબોલીમાં જતી. ખાસ અંડરલાઈન કરી લેજો. સંત કબીરે સદુકડી ભાષાની અંદર જ પોતાના ઉપદેશ આપ્યો અને પોતાની રચનાઓ રચી. એ સમયના દોહરાઓ કબીરે રચેલા જે દોહરા હતા જેનો અભ્યાસ તમે હિન્દીમાં આગળના નીચલા ધોરણની અંદર કરીને આવ્યા છો, એવા જે દોહરાઓ હતા એ લોક સાહિત્યનું અંગ બન્યા. અને એ જ સમયગાળાની અંદર પ્રાદેશિક ભાષાઓનો જ્યારે વિકાસ ચાલતો હતો એવા સમયે એક મહાન ગ્રંથની રચના થઈ. અને મહાન ગ્રંથ હતો મલિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં લખેલો ગ્રંથ પદ્માવત. બરાબર, ખાસ યાદ રાખશું આપણે. લેખક હતા મલિક મોહમ્મદ જાયસી. ગ્રંથનું નામ હતું પદ્માવત. બરાબર, અને ભાષા હતી એની અવધી. અવધી ભાષાનો એક પ્રખ્યાત ગ્રંથ આગળ આવી ગયો ચંદ્રાયન, મુલ્લા દાઉદે લખ્યો હતો. અને બીજો છે મલિક મોહમ્મદ જાયસીએ પદ્માવત નામનું એક મહાકાવ્ય લખ્યું. બરાબર, અને તમને દરેકને ખબર હશે કે આ જ પદ્માવત મહાકાવ્ય પરથી એક બોલિવૂડ મૂવી જેનો દેશની અંદર બહુ જ જબરજસ્ત વિરોધ થયો હતો, પદ્માવતી. ઘણા બધાએ કદાચ જોયું પણ હશે. બરાબર, ના જોયું તો એકવાર જોજો. વિરોધ એટલા માટે થયો હતો કે એની અંદર ઇતિહાસની અંદર મલિક મોહમ્મદ જાયસીએ જે રચના કરી હતી એ ગ્રંથની હકીકત ઉપર આધારિત ગ્રંથ હતો. બરાબર, ને એની અંદર એ હકીકત સાથે થોડી છેડછાડ કરી અને પોતાના ફિલ્મને સારું બતાવવા માટે થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. ઇતિહાસ આધારિત ફિલ્મોમાં ખોટા સુધારા વધારા કરી શકાય નહીં, એટલે દેશની અંદર જબરજસ્ત એનો વિરોધ થયેલો. બરાબર, પદ્માવતી. તો એ જ મલિક મોહમ્મદ જાયસી છે જેણે આ મહાકાવ્ય લખ્યું ને એના પરથી સરસ એક મૂવી પણ બની ચૂક્યું. બરાબર, પદ્માવત. એ મહાકાવ્યનું નામ હતું પદ્માવત. ચલો, ત્યારબાદ તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ એ પણ અવધી ભાષાની અંદર આ જ સમયે લખાયો. બરાબર, અવધી ભાષાનો ત્રીજો ગ્રંથ આવ્યો. કોણે રચના કરી? તુલસીદાસ. એમના ગ્રંથનું નામ છે રામચરિતમાનસ. એ પણ કઈ ભાષામાં લખાયો હતો? અવધી ભાષામાં. અવધી ભાષામાં લખાયેલો રામચરિતમાનસ ગ્રંથ. બરાબર, એ પણ આ સમયગાળા દરમિયાન મધ્યકાળના સમયગાળા દરમિયાન જ લખાયો. એ સિવાય અવધી ભાષાની અંદર આ સમયે બીજા અનેક મહત્વના નાના મોટા એવા સાહિત્યની રચના થઈ હતી. દરેક સાહિત્ય વિશે જો વાતચીત કરવામાં આવે તો આખું પુસ્તક સાહિત્યનું થાય આપણું. એટલે કેટલાક મહત્વના પ્રસિદ્ધ ગ્રંથો વિશે માહિતી આપણે અહીંયા જોઈએ છીએ. આ ઉપરાંત હિન્દી ભાષા ઉપરાંત બીજી ભાષાઓમાં પણ ધીમે ધીમે સાહિત્ય સર્જન ધીમે ધીમે થવા લાગ્યું. ખાસ કરીને બંગાળાના સુલતાનોના આશ્રય સ્થાને રહીને, બંગાળાના જે રાજાઓ હતા એમના હાથ નીચે એમના આશ્રય સ્થાને રહીને કૃતિવાસ નામના એક સાહિત્યકારે બંગાળીમાં રામાયણની રચના કરી. ખાસ યાદ રાખજો, કૃતિવાસ રામાયણની રચના કરી. કૃતિવાસે રામાયણ. કઈ ભાષાની અંદર એમણે રચના કરી? તો કે બંગાળી. બરાબર, બંગાળી ભાષાની અંદર રામાયણ. બાકી રામાયણ તો સંસ્કૃત ભાષામાં હતી. આપણે આગળ જોઈએ કે મહર્ષિ વાલ્મીકીએ રચના કરીએ. અને બીજું એક તમિલ ભાષામાં કવિ કંબલે રામાયણમ, બરાબર, એની રચના કરી હતી. આ બંગાળી ભાષામાં આવ્યું. બંગાળી ભાષાની અંદર રામાયણની રચના કૃતિવાસે કરી. સાથે સાથે બંગાળી ભાષામાં બીજા સાહિત્યકાર બીજા એક પણ હતા જેનું નામ હતું કવિ ચંડીદાસ, જેણે અનેક ગીતોની રચના પણ બંગાળી ભાષામાં કરી.
આ સમયે દેશની અંદર ભક્તિ આંદોલનો બહુ જબરજસ્ત ચાલેલા. 13મી અને 14મી સદીમાં દેશમાં અંધકારનો યુગ હતો. અંધશ્રદ્ધાઓ એટલી બધી હતી કે લોકો ધર્મ અને ભક્તિના નામે એટલી બધી ખોટી એવી અંધશ્રદ્ધામાં ફસાયેલા હતા કે એમાંથી બહાર કાઢવા માટે ઘણા બધા સંતોએ ભક્તિ આંદોલનો ચલાયા. ઘણા બધા સંતો, જેમાં નરસિંહ મહેતા આવી જાય, મીરાબાઈ, એકનાથ ને ઘણા બધા સંત કબીર ને ઘણા બધા સંતોના નામ એની અંદર આવી જાય. બરાબર, ચૈતન્ય મહાપ્રભુ ને વલ્લભાચાર્યજી ને બધા જ સંતોએ આ સમયગાળા દરમિયાન લોકોને અંધકારમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. આવું અંધશ્રદ્ધા તો હજુ આજના યુગમાં પણ ચાલે છે. થોડા દિવસ પહેલા જ, 2 દિવસ પહેલા જ સમાચારના પેપરમાં હતું, લગભગ 10 વર્ષથી એક જ રૂમની અંદર 3 ભાઈ બહેનોને બંધ રાખવામાં આવ્યા હતા. કોઈએ વાંચ્યું હોય તો સમાચાર પત્ર. બરાબર, 10 વર્ષથી એક જ રૂમની અંદર 3 ભાઈ બહેનો અંધશ્રદ્ધાના કારણે બંધ રાખવામાં આવ્યા. વિચારો, 10 વર્ષથી એક જ રૂમની અંદર બંધ ને બંધ જ. તો આવા આજના આધુનિક યુગની અંદર પણ અંધશ્રદ્ધાઓ તો છે જ. તો એ અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા માટે એ વખતે ઘણા બધા સાધુ સંતોએ પ્રયત્નો કર્યા, જેમાં અનેક સાહિત્યોની રચના અનેક ભાષાઓની અંદર થઈ. કેમ કે લોકોને એમના અંધકારમાંથી બહાર લાવવું હોય, જ્ઞાન આપવું હોય તો એમની ભાષામાં જ આપી શકાય. એટલે દરેક સંતોએ અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ ભાષાઓની અંદર પોતાનો ઉપદેશ, બોધપાઠ, લોકોને જાગૃતતા લાવવાનું કામકાજ કર્યું. અને એના માટે સાહિત્યની રચના પણ એવી જ ભાષાઓમાં થઈ. અલગ અલગ ભાષામાં અલગ અલગ સાહિત્યકારો એ વખતે થયા. સાધુ સંતો જ હતા બધા, પણ એમને જે રચનાઓ કરી એ ભારતીય સાહિત્યનો એક મહત્વનો ભાગ બની ગયો. બરાબર, જેમ કે બંગાળની અંદર સંત ચૈતન્ય મહાપ્રભુ, જેણે ભક્તિ ગીતો લખવાની શરૂઆત કરી બંગાળી ભાષાની અંદર. એ જ રીતે ગુજરાતની અંદર ભક્તિ આંદોલન ચલાવ્યું હતું. આપણે જાણીએ છીએ નરસિંહ મહેતા અને મીરાબાઈએ. બરાબર, ગુજરાતી ભાષામાં એમણે કામ કર્યું. મહારાષ્ટ્રની અંદર મરાઠી ભાષામાં લોકોને ઉપદેશ આપવાનો, ભક્તિ ગીતો લખવાની શરૂઆત કરી સંત એકનાથ અને સંત નામદેવ, જેણે મરાઠી ભાષામાં સાહિત્યની રચના કરી. આ બધા સાહિત્યના નામ ન થાય, પણ ખાલી સંતો અને એમને કઈ ભાષામાં રચના કરીએ તો સંત એકનાથ અને સંત નામદેવે મરાઠી ભાષામાં. ત્યારબાદ જૈનુલ અબિદીનના આશ્રય, ખાસ યાદ રાખવાનું છે, આ એક મહત્વનો ગ્રંથ. જૈનુલ અબિદીનના આશ્રય સ્થાને એને રચના નથી કરીને હાથ નીચેના કેટલાય સાહિત્યકારો બેસાડી અને કાશ્મીરની અંદર ભારતના મહાન ગ્રંથો મહાભારત અને રાજતરંગીણી, આ 2 ગ્રંથોનો અનુવાદ એણે ફારસી ભાષામાં અનુવાદ કરાયો. જૈનુલ અબિદીને ખાસ એના આશ્રય સ્થાને મહાભારત અને રાજતરંગીણી, આ રાજતરંગીણી ગ્રંથ કવિ કલહણે રચના કરી હતી. આપણે આગળ જોઈ ગયા છીએ. ભારતનો સૌથી પહેલો ઐતિહાસિક ગ્રંથ હતો એ. બરાબર, સંસ્કૃત ભાષામાં તો એને ફારસીમાં અનુવાદ કરવાનું કામ કર્યું જૈનુલ અબિદીનના આશ્રય સ્થાને. એ સિવાય હજુ પણ અનેક, ખાસ કરીને ધીમે ધીમે પછી ભારતની અંદર મુઘલ સામ્રાજ્ય જ્યારે શરૂઆત થઈ, બરાબર, અને આપણે જાણીએ છીએ કે મુઘલ બાદશાહો જે હતા ને એ બધા સ્થાપત્યોની રચના બહુ બધી કરી. ઘણા બધા સ્થાપત્યો બંધાયા મુઘલ સામ્રાજ્ય કાળની અંદર. સ્થાપત્યની, વાસ્તુકલાની સાથે સાથે એમણે ઘણા બધા સાહિત્યની રચના પણ કરી હતી. જેમ કે ભારતમાં આવેલો પ્રથમ મુઘલ શાસક બાબર, બરાબર, ભારતમાં આવેલો પહેલો મુઘલ બાદશાહ બાબર. તો એ બાબરે તુર્કી ભાષાની અંદર તુઝુકે બાબરી નામની પોતાની આત્મકથા લખી. કઈ છે આત્મકથા? બાબરે મુઘલ બાદશાહ બાબર એણે કઈ ભાષાની અંદર? તુર્કી ભાષાની અંદર તુઝુકે બાબરી. આત્મકથાનું નામ શું છે? તુઝુકે બાબરી નામની આત્મકથા લખી એમણે તુર્કી ભાષામાં. અને પછી એ જ આત્મકથાનું મેં કીધું હતું ને કે તુર્કી ભાષા એ તુર્કસ્તાનમાંથી આવેલા ઇસ્લામ ધર્મની મુખ્ય ભાષા હતી, પણ ભારતની અંદર હવે ધીમે ધીમે ફારસી ભાષાનો ઉદ્ભવ થઈ ચૂક્યો હતો. ફારસી ભાષા બોલનારા લોકોનો એક મોટો વર્ગ ઊભો થઈ ચૂક્યો હતો. એટલે એનું ફારસીમાં રૂપાંતર કર્યું, નામ રાખી દીધું બાબરનામા. આ જ આત્મકથાનું ફારસીમાં રૂપાંતર થયું અને નામ હતું બાબરનામા. એ ફારસી ભાષામાં હતું. બાબરે જેની રચના કરી તુઝુકે બાબરી, એ તુર્કી ભાષામાં એણે પોતે લખ્યું. એક આત્મકથા હતી પોતાના જીવન વૃત્તાંત ઉપર. મુઘલ બાદશાહ, ભારતના પ્રથમ મુઘલ બાદશાહ, જેણે ભારતમાં મુઘલ સામ્રાજ્યની શરૂઆત કરી, બાબરે રચના કરી. બરાબર, તો એણે પોતાની આત્મકથા લખી. ત્યારબાદ હુમાયુની બહેન, બાબર પછી આવેલો શાસક હુમાયુ,
એની બહેન, એનું નામ છે ગુલબદન બેગમ, એણે હુમાયુ નામા લખ્યું. બરાબર. બીજું લખ્યું આગળ ગુલબદન બેગમ. એણે પુસ્તક લખ્યું, એનું નામ હતું હુમાયુ નામા. આ પણ એક આત્મકથા હતી, પણ એનું લખાણ જે છે એની બેને, હુમાયુની બેન કર્યું. પોતાના ભાઈની આત્મકથા એને લખવાનું કામકાજ કર્યું, જે પણ ફારસી ભાષામાં હતી. બરાબર. ફારસી ભાષાની અંદર એણે લખ્યું. ત્યારબાદ જહાંગીરે પણ તુઝુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. જો દરેક મુગલ બાદશાહ જે અલગ અલગ આવે એને પોતાની આત્મકથાઓ લખી. જહાંગીર, બરાબર, એણે જે આત્મકથા લખી એનું નામ હતું તુઝુકે જહાંગીરી. અને એ પણ ફારસી ભાષામાં. આ બધા ફારસી ભાષાની અંદર મધ્યકાળ દરમિયાન અનેક આવા સાહિત્યની રચના થઈ. એ સિવાય મુગલ બાદશાહો તો ઘણા બધા ભારતની અંદર હતા. ઔરંગઝેબ પણ આવ્યો હતો, એ પણ એક સિદ્ધ હસ્ત કવિ હતો. અને મુગલ બાદશાહોની યાદી શરૂ કરીને સૌથી પહેલો મુગલ બાદશાહ એટલે બાબર, અને ભારતનો સૌથી છેલ્લો મુગલ બાદશાહ એટલે બહાદુર શાહ જફર. નામ ખાસ યાદ રાખજો, ટીક કરવા ટીક કરી લો, લખવા લખી લ્યો. ભારતનો પહેલો મુગલ હતો બાબર, અને છેલ્લા મુગલ બાદશાહ હતા બહાદુર શાહ જફર, જેને 1857ના સંગ્રામની અંદર લડવામાં દિલ્હી તરફથી ભાગ લીધો હતો. બરાબર, તમે 9મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, એમાં દિલ્હી તરફથી એ લડ્યા હતા. બરાબર, ભારતના છેલ્લા મુગલ બાદશાહ બહાદુર શાહ જફર. બરાબર. તો એ સમયગાળાની અંદર પણ ઘણું બધું સાહિત્ય એ સમયે પણ રચાયું, જે પોતે પણ એક ઉર્દુ કવિ હતા. એમના સાહિત્યના નામ ન થાય, પણ એ બહાદુર શાહ જફર પોતે પણ ઉર્દુ ભાષાના એક શ્રેષ્ઠ કવિ હતા. એ સમયગાળા દરમિયાન સંત તુલસીદાસ અને સંત સુરદાસ જેવા મહાન હિન્દી ભાષાના સાહિત્યકારો પણ આ જ સમયગાળામાં થયા, અને એમને ઘણા બધા સાહિત્યની રચના કરી. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના સાહિત્ય ઉપર આધારિત અનેક પ્રકારનું સાહિત્ય રચ્યું. એમનો વિષય હતો પ્રેમ અને વિરહ. બરાબર. એના સાહિત્ય ઉપર કેશવ સેને ઘણી બધી સાહિત્ય કૃતિઓની રચના કરી. અને રહીમના દોહરા, આજે પણ રહીમ તો જતા રહ્યા છે 12મી 13મી સદીની અંદર, પણ એમના જે રચેલા દોહરા છે ને, આજે પણ તમે હિન્દી સાહિત્યની અંદર અભ્યાસ કરો છો, અલગ અલગ ધોરણની અંદર રહીમના દોહરા હિન્દીમાં આવે છે. બરાબર. કબીરના દોહરા આવે છે. તો ટૂંકમાં એમના સાહિત્યને આજે પણ અને આવનારા સમયમાં પણ સાહિત્યને લોકો યાદ કરતા રહેશે. એ સમયે ફારસી ભાષામાં અનેક નોંધપાત્ર પુસ્તકો લખાણા. કેમ કે સ્વાભાવિક છે, ભારતની અંદર મુગલ સામ્રાજ્ય ચાલતું હતું, મુગલોની રાજભાષા હતી ફારસી. બરાબર. તો સ્વાભાવિક છે, ફારસી ભાષામાં મોટા ભાગે સાહિત્યની રચના થાય. તમે જો અહીંયા જે આત્મકથાઓ લખી, બધી ફારસી ભાષાઓમાં રચના થઈ. ફારસી ભાષામાં જેમણે ઘણા બધા લખાણો લખ્યા. એ સમયે ફારસી ભાષાનો એક મહાન કવિ નામ હતું અબુલ ફઝલ, જેણે 2 પુસ્તકો લખ્યા. અબુલ ફઝલ. બરાબર. એને 2 પુસ્તકો લખ્યા. કયા 2 પુસ્તકો હતા અબુલ ફઝલે લખેલા? તો અબુલ ફઝલનું પહેલું હતું પુસ્તક આઈને અકબરી. અને એનું બીજું પુસ્તક હતું, 2 પુસ્તકો એના લખ્યા હતા, આઈને અકબરી અને અકબરનામા. આ બંને પુસ્તકો એને લખ્યા, અને બંને પુસ્તકોની ભાષા હતી ફારસી. ફારસી ભાષાની અંદર આ બંને પુસ્તકોની રચના એણે કરી. બંને પુસ્તકોમાં વર્ણન શાનું કર્યું હતું? તો બંને પુસ્તકોમાં એમાં આઈને અકબરી છે, એની અંદર અકબરના ભારતનો સૌથી શ્રેષ્ઠ મુગલ બાદશાહ જેને કહેવાય, જેનું લાંબો સમય શાસન ચાલ્યું હતું. બરાબર. તો એ અકબરના સમયની અંદર ભારતીય રીત રિવાજો કેવા હતા, શિષ્ટાચાર, ભારતનો ધર્મ, આર્થિક પરિસ્થિતિ અને લોકોના જીવનના લગભગ તમામ પાસાનું વર્ણન જે છે ને, એ આઈને અકબરી ગ્રંથની અંદર અબુલ ફઝલે ફારસી ભાષામાં કર્યું. કે સમ્રાટ અકબરના સમયગાળાની અંદર દેશમાં લોકોની પરિસ્થિતિ એ સમય કેવી હતી એનું સંપૂર્ણ વર્ણન
ભારતના ધર્મ, રીતિ રિવાજો, શિષ્ટાચાર એનું સંપૂર્ણ વર્ણન જે છે ને એ આઈને અકબરી ગ્રંથની અંદર અબુલ ફઝલે કર્યું. બરાબર. સાથે સાથે એણે એક ઐતિહાસિક ગ્રંથ તરીકે આનું ઘણું જ મહત્વ છે આઈને અકબરીનું. અને અકબરનામા જે છે એ સમ્રાટ અકબરના જીવન વૃત્તાંત આધારિત આત્મકથા છે. બરાબર. જેમ અહીંયા હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું હતું ને, એમ અબુલ ફઝલે અકબરનું જીવન વૃત્તાંત છે ને અકબરનામા પર, અકબરની આત્મકથા અકબરનામા નામથી લખી. બરાબર. એ સિવાય અબુલ ફૈઝલનો જે ભાઈ છે ફૈઝી, એ પણ એક મહાન કવિ હતો અને એણે અનેક સંસ્કૃત ગ્રંથો, જે ભારતના મહાન સંસ્કૃત ગ્રંથો હતા, એ સંસ્કૃત ગ્રંથોનું ફારસીમાં અનુવાદ કરવાનું કામ કર્યું હતું. ફૈઝીએ ઘણા સંસ્કૃત ગ્રંથોનું ફારસીમાં અનુવાદ કર્યો. એ સિવાય સમ્રાટ અકબરે સંસ્કૃત ભાષાના જે મહાન ગ્રંથો છે એ મહાન ગ્રંથો પોતાના ફારસી ભાષા જાણનારા તમામ લોકો સુધી એ મહાન ગ્રંથોની વાતો પહોંચી શકે, એનું જ્ઞાન, એનું વિજ્ઞાન જે કંઈ છે એની તમામ માહિતી ફારસી ભાષાના જાણકાર લોકો સુધી પહોંચે એ માટે સમ્રાટ અકબરે પોતાના સમયગાળામાં આખું એક અલગ ખાતાની સ્થાપના કરી હતી. જેમ આપણે અલગ અલગ મંત્રીઓને અલગ અલગ ખાતા આપે છે ને, કોઈને કૃષિ ખાતું આપે ને, કોઈને વિદ્યુત ખાતું આપે ને, કોઈને શહેરી વિકાસ આપે ને, કોઈને ગ્રામીણ વિકાસને. બરાબર. તેવા અલગ અલગ ખાતાઓ હોય છે ને મંત્રીઓને વિભાજિત કરેલા. એ પ્રમાણે સમ્રાટ અકબરે પોતાના સમયમાં એક અલગ ખાતું બનાવ્યું. શ્રેષ્ઠ સાહિત્યકારો બધા જે હતા ને એમાં રાખ્યા, અલગ અલગ ભાષાના વિદ્વાનો રાખ્યા. જેમનું કામ શું હતું તો કે સંસ્કૃત ભાષાના મહાન જે ગ્રંથો છે ને એનું ફારસીમાં રૂપાંતર કરવાનું કામ. બેઠા બેઠા એ રૂપાંતર જ કરે, ફારસીમાં રૂપાંતર કરે, જેથી કરીને ફારસી ભાષાના જાણકાર લોકો એ જ્ઞાન વિજ્ઞાનથી અપરિચિત રહી જાય નહીં. વિશ્વના શ્રેષ્ઠ સાહિત્યો બધા સંસ્કૃતમાં હતા, એનાથી અપરિચિત ના રહી જાય એટલા માટે આવા અનુવાદ ખાતાની સ્થાપના કરી સમ્રાટ અકબરે. અને આ અનુવાદ ખાતાએ મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર વગેરે જેવા ગ્રંથોનો અનુવાદ પણ કર્યો. અને સમ્રાટ અકબરના સમયની અંદર આવા અનેક ગ્રંથો લખાયા. બરાબર. સમ્રાટ અકબરે સંસ્કૃતના મહાન ગ્રંથો જેના નામ છે મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા, અથર્વવેદ, પંચતંત્રનું અનુવાદ કરવા અલગ અનુવાદ ખાતાની રચના કરી હતી. એ પોતે ઇસ્લામ ધર્મનો હોવા છતાંય જાણતો હતો કે સંસ્કૃતના આ જે ગ્રંથો છે એ વિશ્વનું શ્રેષ્ઠ સાહિત્ય છે ને એનો સાર જે છે ને એ દુનિયાના તમામ લોકોને મળવો જોઈએ. એટલે એણે આ બધા ગ્રંથોનું ફારસીમાં અનુવાદ કરાવ્યો. બરાબર. એ સિવાય આ સમયયુગની સૌથી મહત્વની ઘટના હતી, ફારસી ભાષામાંથી ધીમે ધીમે ફારસી હિન્દી મિક્સ થઈને એક નવી ભાષાનો ઉદ્ભવ થયો. એ હતો ઉર્દુ ભાષા. ઉર્દુ ભાષા જે વર્તમાન સમયની અંદર ઇસ્લામ ધર્મની મુખ્ય ભાષા છે. બરાબર. ઉર્દુ ભાષાનો જન્મ એ મધ્યકાલીન યુગની એક સૌથી મહત્વની ઘટના હતી. હવે ધીમે ધીમે ઉર્દુ ભાષાનો જન્મ થયો એટલે સાહિત્ય સ્વરૂપની ભાષા અત્યાર સુધી ફારસી મુખ્ય હતી, એના બદલે ધીમે ધીમે હવે ભાષાનું રૂપાંતર થઈને ઉર્દુ ભાષામાં અનેક સાહિત્ય લખાવાની શરૂઆત થઈ. અને આ ભાષાની અંદર અનેક એવા સાહિત્યકારો થયા, ઘણા બધા સાહિત્યકારો ઉર્દુ ભાષાના, જેના નામ છે, ખાસ અંડરલાઈન કરી લેજો, વલી, મીર દર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ,
વગેરે જેવા મહાન જે કવિઓ છે આ બધા એ ઉર્દુ ભાષાના શ્રેષ્ઠ કવિઓ હતા. બરાબર, નવી ભાષા હતી પણ તેમ છતાંય એક શ્રેષ્ઠ ભાષા હતી. અને 18મી સદીની અંદર, બરાબર, 18મી સદીની અંદર એટલે ઈસવીસન 1800 એ સમયગાળાની અંદર મધ્યકાલનો અંત જેને કહી શકાય, એ સમયગાળાની અંદર પણ ઉર્દુ કવિતાઓની સાથે સાથે ગદ્યનો પણ વિકાસ થયો, જેને આપણે પાઠ કહીએ. લાંબા લખાણો શરૂઆત થયા ઉર્દુ ભાષામાં. અને સંસ્કૃતના મોટા ભાગના જે ગ્રંથોનું પહેલા ફારસીમાં અનુવાદ થતું હતું ને, એ અનુવાદ હવે ધીમે ધીમે ઉર્દુની અંદર થવાની શરૂઆત થઈ. કેમ કે ધીમે ધીમે આ સમયે છેક 15મી થી 18મી સદી સુધી ફારસીમાંથી ઉર્દુ ભાષા જાણનાર લોકોનો વર્ગ બહુ મોટો વધી ગયો હતો. અને ઇસ્લામ ધર્મના તમામ લોકો લગભગ હવે ઉર્દુ ભાષા બોલતા થઈ ચૂક્યા હતા. એટલે હવે જે સંસ્કૃત મહાન ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થતો હતો એનો અનુવાદ ધીમે ધીમે હવે ઉર્દુમાં થવાની શરૂઆત થઈ ચૂકી હતી. અને ઘણા બધા શ્રેષ્ઠ કવિઓ હતા જેણે ઉર્દુમાં અનુવાદ કરવાની સાથે પોતાના મૌલિક લખાણો, પોતાની રીતે અલગ અલગ લખાણો પણ લખ્યા હતા. જેમાં મોહમ્મદ હુસેન આઝાદે લખેલું દરબારે અકબરી ગ્રંથ મહત્વનો છે. ઉર્દુ ભાષાનો મહાન ગ્રંથ. લેખક હતા મોહમ્મદ હુસેન આઝાદ. એણે ગ્રંથ લખ્યો, એ ગ્રંથનું નામ હતું દરબારે અકબરી. અને ગ્રંથની ભાષા હતી ઉર્દુ. ઉર્દુ ભાષાની અંદર એક મહાન ગ્રંથ દરબારે અકબરીની રચના થઈ. આમ મધ્યકાલીન સાહિત્ય જે છે વિદ્યાર્થી મિત્રો આપણું સંસ્કૃતથી ચાલુ કર્યું છે, ઉર્દુ એ પૂરું થયું. વચ્ચે અનેક ભાષાઓનો ઉદ્ભવ થયો, સમન્વય થયો, મિશ્રણ થયું, કેટલી નવીન ભાષાઓ ઉદ્ભવ થઈ. બે ભાષાઓના મિશ્રણથી ઉદ્ભવ થયેલી રાજસ્થાની ભાષા આપણે જોઈ, બે ભાષાઓના મિશ્રણથી ઉદ્ભવ થયેલી કેટલીય પ્રાદેશિક ભાષાઓ તરીકે હિન્દી ભાષાનો પરિચય મેળવ્યો. હિન્દી ભાષાના અલગ અલગ સ્વરૂપો જોયા આપણે, બરાબર. ત્યારબાદ આ યુગની સૌથી મોટી ઘટના એટલે ઉર્દુ ભાષાનો ઉદ્ભવ. અને ઉર્દુ ભાષાના એક શ્રેષ્ઠ સાહિત્ય તરીકે મોહમ્મદ હુસેન આઝાદનું આઈને દરબારે અકબરી, જે ઉર્દુ ભાષાનો શ્રેષ્ઠ ગ્રંથ હતો એ જોયો. હવે આપણે અહીંયા ભાષાના સાહિત્યનો પરિચય જે છે આપણો ભારતીય સાહિત્યનો પરિચય પૂર્ણ કરી અને હવે જોવાનું છે આપણે આગળનો મહત્વનો પોઈન્ટ છે ભારતની પ્રાચીન સમયની શ્રેષ્ઠ વિદ્યાલયો વિશે, બરાબર. તો એ શ્રેષ્ઠ વિદ્યાલયનો પરિચય આપણે અહીંયા મેળવવાનો છે. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ કે નવો પોઈન્ટ એ છે પ્રાચીન ભારતની વિદ્યાપીઠો. આટલું બધું નોલેજ કે અલગ અલગ સંસ્કૃત ભાષાના ગ્રંથોનું અલગ અલગ ફારસીમાં અને ઉર્દુમાં પ્રાદેશિક ભાષાઓની અંદર રૂપાંતર થાય, નવા શ્રેષ્ઠ સાહિત્યો લખાય, તો આટલું બધું નોલેજ લોકોમાં એ સમય આવ્યું ક્યાંથી? તો એ સમયની આપણી જે શિક્ષણ સંસ્થાઓ જે હતી ને એ વિશ્વની સર્વશ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓ હતી. અને એમાંની એક સૌથી મહત્વની શિક્ષણ સંસ્થા વિશે આપણે પરિચય મેળવવાનો છે, એ છે નાલંદા વિદ્યાલય, બરાબર. નાલંદા વિદ્યાલય વિશે તો શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો નાલંદા વિદ્યાલય વર્તમાન કયા સ્થળે હતી પહેલા તો એ જોવું પડશે. તો નાલંદા વિદ્યાલય જે હતી એ બિહાર જિલ્લાના, બિહાર રાજ્યના, ખાસ યાદ રાખજો, બિહાર રાજ્યના પટણા જિલ્લાના બડગાંવ નામનું એક ગામ છે, ત્યાં પ્રાચીન વિદ્યાપીઠ આવેલી છે. સ્થળ ચોક્કસ આપણે યાદ રાખશું, બિહારના, બરાબર, બિહાર રાજ્ય, જિલ્લો જે છે પટણા, પટણા જિલ્લાના બડગાંવ ગામનું નામ બડગાંવ નામના ગામ પાસે નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. બરાબર, આજે તો આ વિદ્યાપીઠના અવશેષો જ છે, પણ એ સમયે આ સ્થળે આ જે વિદ્યાપીઠ ચાલતી હતી એ વિશ્વની સર્વશ્રેષ્ઠ વિદ્યાલય હતી, જ્યાં ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરા પ્રારંભના જે સમયો હતા એ સમયગાળાની અંદર બૌદ્ધ અને જૈન ધર્મનું સૌથી વધારે ચલણ જ્યારે દેશમાં હતું
એ સમયે આ સંસ્કૃતિની અંદર નાલંદા વિદ્યાલય બૌદ્ધ અને જૈન ધર્મનું એક મહત્વનું શિક્ષણ કેન્દ્ર તરીકે સ્થાન પામેલી. શા માટે? કેમ કે આ પ્રાચીન વિદ્યાપીઠની અંદર મહાવીર સ્વામી છેલ્લા તીર્થકર 24મા તીર્થકર જે છે મહાવીર સ્વામી એમણે 14 ચાતુર્માસ અહીંયા કર્યા હતા. મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ અહીંયા કર્યા હતા એટલે આ એક જૈન તીર્થ બની ગયું હતું. બરાબર. મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ 14 ચોમાસાના 14 મહિના એમણે અહીં ગાળ્યા હતા એટલે 14 ચાતુર્માસ એમણે અહીં કર્યા હોવાથી જૈન તીર્થ હતું. આપણે પણ જાણીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ જે જગ્યાએ ગયા એ બધા જ અત્યારે વર્તમાન સમયના આપણા ધાર્મિક સ્થળો છે. ત્યાં મોટા મંદિરો બનાવ્યા અને આપણા ઘણા બધા એવા સ્થળો છે. બરાબર. જે જગ્યાએ ભગવાન સૌથી વધારે રોકાણા, બરાબર, એવા સ્થળો જે છે ગઢડા છે, વડતાલ છે, તો એવા જેતલપુર છે, જે જગ્યાએ ભગવાને રોકાણ કર્યું, થોડો સમય ત્યાં રોકાણા, બોધપાઠ આપ્યો, ઉપદેશ આપ્યો, એવી જગ્યાઓને આપણે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થ સ્થાનો તરીકે જોઈએ છીએ, મુલાકાત લઈએ છીએ એની. બરાબર. તો એ પ્રમાણે ચાતુર્માસ 14 ચાતુર્માસ મહાવીર સ્વામી અહીંયા આ સ્થળે કર્યા હતા નાલંદામાં, એટલે જૈનોનું એક આ તીર્થ સ્થાન બની ગયું. બરાબર. અને એટલે નાલંદાનું વિદ્યાપીઠનું જૈન ધર્મના લોકોની અંદર એનું મહત્વ વધી ગયું એ સમયગાળા દરમિયાન. 5મી સદીમાં કુમારગુપ્તે અહીંયા એક વિહાર બંધાયું. 5મી સદીની અંદર કુમારગુપ્તે અહીંયા એક વિહાર બંધાયું. વિહાર એટલે શું? આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે જૈન સાધુ સંતો જે છે ને એને આશ્રય કરવા માટેનું સ્થળ, નિવાસ કરવા માટેનું જે સ્થળ, બરાબર, એવું વિહાર કુમારગુપ્તે અહીંયા 5મી સદીની અંદર બંધાયું હતું. અને પછી એ વિહાર બંધાયું પછી એનું મહત્વ ધીમે ધીમે વધતું ગયું. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવ્યું હતું. ત્રીજી ચોથી સદીમાં મૌર્ય સામ્રાજ્યનો અસ્ત થયો ને પછી ભારતેન્દ્ર ગુપ્ત વંશના શાસકોનું શાસન શરૂ થયું હતું. એમાંનો એક શાસક હતો કુમારગુપ્ત. બરાબર. અને એણે અહીંયા એક વિહાર ધામ બનાવ્યું હતું 5મી સદીની અંદર. પછી એનું મહત્વ વધતું ગયું. અહીંયા હજારો હસ્તલિખિત, અહીંયા જે અભ્યાસ કરનારા જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓને ભણાવનારા શિક્ષકોએ પોતે જે કંઈ પણ સંશોધન કરે એનું હસ્તલિખિત પ્રતો બનાવતા અને બધી હસ્તલિખિત પ્રતો એ અહીંયા સચવાયેલી હતી. નાલંદા એક વિશ્વવિદ્યાલય હતું અને ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું. અહીંયા એક દેશ વિદેશના અનેક વિદ્યાર્થીઓ અહીંયા મુસાફરો જે છે અહીંયા અભ્યાસ કરવા માટે આવતા. એવો એક પ્રસિદ્ધ મુસાફર, ચીની મુસાફર જેનાથી નામથી તમે પરિચિત છો, યુએન સ્વાંગ, સમ્રાટ હર્ષવર્ધનના સમયગાળામાં 7મી સદી દરમિયાન ભારતની અંદર આવ્યો હતો અને એ નાલંદા વિદ્યાલયની અંદર રહી અને એણે અભ્યાસ કર્યો હતો અહીંયા. બરાબર. તો આ એક વિશ્વવિદ્યાલય હતી. નાલંદા એક વિશ્વવિદ્યાલય હતી. ચીની મુસાફર યુએન સ્વાંગ અહીં મુલાકાતે આવેલા અને અભ્યાસ પણ કરેલો. યુએન સ્વાંગ, તમારે આગળ 7મા ધોરણમાં તમે અભ્યાસ કરતા હતા યુએન સ્વાંગ લખેલું હતું, તો આપણે અહીંયા યુએન લખેલું છે તો આપણે અહીંયા એ જ લખશું. બરાબર. યુએન સ્વાંગ જે છે એ અહીંયા આવેલા અને અહીંયા થોડા સમય માટે રોકાઈને એમણે પોતાની ઘણી બધી હસ્તપ્રત નમૂનાઓ પણ એમણે તૈયાર કર્યા હતા, હસ્તપ્રતો પણ લખી હતી. અહીંયા જે વિદ્યાર્થીઓ શિક્ષકો હસ્તપ્રતો તૈયાર કરે બધા અહીં જ મૂકીને જતા. માત્ર એક જ એવો હતો
ચીની હતો ને, પહેલેથી ચાલબાજ તો હોય જ, પોતે જે શોધો કરી હતી, જે હસ્તપ્રતો તૈયાર કરી હતી ને, બધી હસ્તપ્રતો પોતાની સાથે લઈ ગયો હતો. એણે લગભગ એ સમયે 657 જેટલી હસ્તપ્રત લિખિત ગ્રંથો તૈયાર કર્યા હતા. એણે અહીંયા અભ્યાસ કરી નાલંદા વિદ્યાલયમાં, જે બધા પોતાની સાથે લઈ ગયો હતો. યુએન સાંગે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો, જેથી એની જે શોધ છે ને એ ચીનની અંદર બીજા વિદ્યાર્થીઓ શીખી શકે અને અહીંયા પાછળ આવનારા વિદ્યાર્થીઓ શીખી ના શકે. બરાબર? તો ટૂંકમાં બધી જે એને રચેલી હસ્તપ્રત લિખિત ગ્રંથો હતા, એ ગ્રંથ હતા બધાય 657 જેટલા ગ્રંથો હતા, એ બધાય પોતાની સાથે ચીન લઈ ગયો હતો. નાલંદા વિદ્યાલયમાં હાલ તો માત્ર ખંડેરો જ છે, પણ એ ખંડેરોમાં ફરતા ફરતા પણ આપણને એની શ્રેષ્ઠ એ જ્યારે ચાલતી હશે ત્યારે કેટલી શ્રેષ્ઠ હશે એની ઝાંખી આપણને થઈ શકે. નાલંદા વિદ્યાલયમાંથી ભણીને બહાર નીકળેલો જે વિદ્યાર્થી છે ને, ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો, ભારતનો શ્રેષ્ઠ વિદ્યાર્થી ગણાતો, અને દેશના એ દુનિયાના કોઈ પણ દેશની અંદર જાય ને એને સારું સ્થાન મળતું. બરાબર? રાજા મહારાજાના સારા મંત્રીઓ, સલાહકાર તરીકે એ રાજ્યની અંદર સારા એવા હોદ્દા પર એ સ્થાન પામતો. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદાનું શિક્ષણ જે છે ને, એ સર્વોચ્ચ સ્થાન 5મી થી 11મી સદી સુધી, જો આટલા વર્ષો સુધી 600 વર્ષનો સમયગાળો થયો, એક સદી એટલે 100 વર્ષ, 600-700 વર્ષ સુધી એક જ શિક્ષણ સંસ્થાનું નામ વિશ્વમાં એમને ચાલતું હોય. બરાબર? એવી મોટી આ વિશ્વ સંસ્થા હતી. 5મી થી 11મી સદી સુધી એનું નામ શ્રેષ્ઠ ગણાતું. ઈસુની 5મી થી 11મી સદી સુધી નાલંદાનું શિક્ષણ શ્રેષ્ઠ ગણાતું. પછી ધીમે ધીમે બીજી વિશ્વ સંસ્થાઓ રચાતી ગઈ, એટલે એનું શિક્ષણ ધીમે ધીમે ઓછું એની નામના ઓછી થતી ગઈ. આ સમયગાળામાં દુનિયામાં શ્રેષ્ઠ ગણી શકાય એવા કેટલાક ગ્રંથાલયો હતા, પુસ્તકાલય જેને કહીએ, લાઇબ્રેરીઓ હતી. બરાબર? અને એ લાઇબ્રેરીઓમાં અહીંયા સૌથી મોટી લાઇબ્રેરી અહીંયા નાલંદા વિદ્યાપીઠની અંદર આવેલી હતી, જેનું નામ હતું ધર્મગંજ. લખી લેજો. નાલંદા વિદ્યાપીઠમાં એક વિશાળ પુસ્તકાલય હતું. જેનું નામ હતું ધર્મગંજ. કેટલાક મહત્વના પોઈન્ટ ટેક્સ્ટબુકમાં આપેલ નથી, આપણે યાદ રાખવાના છે. ધર્મગંજ લખી લેજો. ધર્મગંજ નામનું વિશાળ પુસ્તકાલય હતું, જેમાં કેટલું વિશાળ હતું, 1 લાખથી વધુ પુસ્તકો હતા એ સમયની અંદર. કેટલા? 1 લાખથી વધુ પુસ્તકો આ ધર્મગંજ પુસ્તકાલયની અંદર હતા. કેમ કે બધા જે કંઈ હસ્તપ્રતો ગ્રંથો બનાવે ને બધા અહીંયા જ રાખતા હતા, એટલે બહુ વિશાળ મોટું પુસ્તકાલય હતું. 7મી સદીની અંદર યુએન સંઘે એની મુલાકાત લીધી હતી. આ વિશ્વવિદ્યાલયની અંદર મોટા મોટા 7 ખંડો હતા, અને અલગ અલગ વ્યાખ્યાન માટે, શિક્ષણ કાર્ય કરવા માટેના 300 રૂમ હતા, 300 વર્ગખંડ હતા. અહીં મોટા 7 ખંડ અને વ્યાખ્યાન માટે 300 રૂમો હતા. અને એ વખતે એક રૂમની અંદર એક શિક્ષક વધીને 20 વિદ્યાર્થીઓને ભણાવતો. 300 રૂમ હતા, એની સંખ્યાની ગણતરી કરી લો. 6 થી 7 હજાર વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરતા. સામે એટલા શિક્ષકો પણ હોય ને, અને બધા જે અહીંયા અભ્યાસ કરતા હતા એ દરેકને અહીંયા રહેવા, જમવા, ભણવા, શિક્ષણ ખર્ચ, વસ્ત્રો તમામે તમામ નિઃશુલ્ક હતું. શિક્ષણની નિઃશુલ્ક વ્યવસ્થા હતી. શિક્ષણની નિઃશુલ્ક વ્યવસ્થા હતી.
એક પણ રૂપિયો ખર્ચ એમને કરવાનો નહોતો. બધો ખર્ચ છે ને ત્યાંના રાજાઓ આપતા. સમ્રાટ હર્ષવર્ધને આના આચાર્ય શીલભદ્રને 100 ગામડા દાનમાં આપ્યા હતા. આચાર્યનું નામ યાદ રાખજો, શીલભદ્ર. અને એ 100 ગામડામાં જેટલી આવક મળે એ બધું જે છે ને એ નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે આપી દેવામાં આવતું. એટલે વિદ્યાર્થીઓને એક પણ રૂપિયો ખર્ચ કરવાનો નહોતો, રહેવા માટે, ભણવા માટે, વસ્ત્ર માટે. પણ અહીંયા પ્રવેશ મેળવવા માટે પહેલા એને પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડતી હતી. પ્રવેશ પરીક્ષા પાસ કરે એને નાલંદામાં અભ્યાસ કરવા માટેનો મોકો મળે. અભ્યાસ કરીને જ્યારે શિક્ષણ મેળવીને બહાર નીકળે ત્યારે જે તે ક્ષેત્રનો એક વિશેષ નિષ્ણાત વિદ્યાર્થી, નિષ્ણાત વ્યક્તિ તરીકે બહાર નીકળતો. અને એ જે તે દેશમાં જાય ને ત્યાં એને સારો હોદ્દો અને સારું સન્માન મળતું. આમ ઈસુની 5મી થી 11મી સદી સુધી અહીંયા નાલંદાની વિખ્યાતિ જે છે એ દેશના સુપ્રસિદ્ધ કેન્દ્ર તરીકે હતી. આમ નાલંદા વિદ્યાપીઠનો પ્રશ્ન, અહીંની જે વિદ્યાપીઠો છે ને આ પણ 3-3 માર્ક્સની અંદર પ્રશ્નોમાં પૂછાય છે. શ્રેષ્ઠ નાલંદા વિદ્યાપીઠ વિશેનો પરિચય આપણે પૂર્ણ કર્યો. એના કેટલાક મહત્વના હાઇલાઇટ પોઈન્ટ છે એ જોઈ લઈએ આપણે. સૌથી પહેલા તો સ્થળ ક્યાં આવેલું છે તે તો રાજ્ય બિહાર, પટણા જિલ્લો અને ગામનું નામ છે બળગાંવ. બરાબર. ત્યારબાદ છે મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ અહીંયા કર્યા હતા એટલે જૈન તીર્થ બની ગયું હતું. આ કુમાર ગુપ્તે અહીંયા શું બનાવ્યું હતું તો કે એક વિહારધામ બનાવ્યું હતું. એટલે એની ખ્યાતિ જે છે એ ખૂબ વધી હતી. ત્યારબાદ નાલંદા એક વિશ્વવિદ્યાલય હતું જેમાં એક વિદેશી ચીની મુસાફર યુએન સ્વાંગ આવ્યો હતો અને પોતાની સાથે 657 જેટલી હસ્તલિખિત ગ્રંથો છે પોતાની સાથે લેતો ગયો. શ્રેષ્ઠ ક્યાં સુધી હતું તો કે 5મી થી 11મી સદી સુધી શ્રેષ્ઠ હતું. પછી ધીમે ધીમે એની નામના ઓછી થતી ગઈ. નાલંદા વિદ્યાપીઠની અંદર શ્રેષ્ઠ ધર્મ પુસ્તકો તો ધર્મગંજ પુસ્તકાલય, બરાબર, જેમાં 1 લાખથી વધુ પુસ્તકો હતા. અહીંયા વ્યાખ્યાન માટે મોટા 7 ખંડ અને વ્યાખ્યાન માટે એટલે કે શિક્ષણ કાર્ય માટે 300 રૂમની વ્યવસ્થા હતી. બધી જ વ્યવસ્થા કેવી હતી? નિઃશુલ્ક હતી. બરાબર. જેના આચાર્યનું નામ હતું શીલભદ્ર, એના આચાર્ય હતા. ચાલો, તો અહીંયા નાલંદા વિદ્યાપીઠ વિશેનો પરિચય અહીંયા પૂર્ણ કરી. ભારતની બીજી 3 શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલયો વિશે આપણે આવતીકાલે ચર્ચા કરીશું. આપણા લેક્ચર અહીંયા આજે પૂર્ણ કરીશું. જય સ્વામિનારાયણ.